તો વાત કરીએ સુરતની તો સુરતના કડોદરાના કૃષ્ણાનગર વિસ્તારમાંથી યુવક ઝડપાયો છે, જ્યાં દેશી કટ્ટા સાથે બિહારી યુવક ઝડપાયો છે। ત્યારે કડોદરા પોલીસે બાતમીના આધારે બિહારી યુવકને ઝડપી પાડ્યો છે, જ્યાં બિહારના અનિકેત સિંહ નામના યુવકને દેશી કટ્ટા સાથે ઝડપી પાડ્યો છે। ત્યારે પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે, જ્યાં દેશી કટ્ટો મોબાઈલ મળી 15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। 14 તારીખે વડોદરા પીઆઈ ને એવી હકીકત મળેલી કે કૃષ્ણાનગર ગીત મહેલની સામે ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં એક ઈસમ ઉભેલ છે અને એની પાસે એમ કે દેશી બનાવટનો તમંચો છે। આવી હકીકતના આધારે ત્યાં પીએસઆઈ અને સાથેના માણસોને મોકલીને વેરીફાઈ કરાવતા ખરેખર ત્યાં એક અનિકેત જયરામસિંહ રાજપૂત કરીને માણસ મળી આવેલ અને એની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને એક મોબાઈલ કબજે કરેલો છે અને આગળની તપાસ છે એ રાજપૂત પીએસઆઈ રાજપૂત ચલાવી રહ્યા છે। પોતાના માટે લીધેલો આ તમંચો અને એણે એના મિત્ર પાસેથી લીધેલો છે, પણ એ આરોપી હજી પકડવાનો બાકી છે અને તપાસ ચાલુમાં છે। જો આરોપી પકડાય તો પછી ખ્યાલ આવે કે ખરેખર આ હેતુથી લાવેલ છે અને ગુનાહિત પૂર્વ ઇતિહાસ પણ આરોપીનો તપાસવામાં આવશે। ગત 14